જવું છે। રોજ રોજ બાલકૃષ્ણ જીદ જુઓ, 4 વર્ષના બાલકૃષ્ણ થયા છે, રોજ જીદ કરે છે, જીદ મૈયા ગાયોમાં જવું છે, મૈયા ગાય। પણ મૈયા કહે છે કે ના, રોહિણી કંસ ભૂતનાથી મોડી અઘાસુર, બકાસુર અને પ્રમલાસુર કેટલા રાક્ષસો મૂક્યા, મારા લાલાને ગોકુળની બહાર મૂકવું નહીં, ગોકુળની સીમની બહાર મારા લાલાને મૂકીશ નહીં। લાલો રોજ જીદ કરે છે। એક દિવસ નંદ બાબા કહે છે, હે ગાંડી તું ના કેમ પાડે છે? આપણી 9 લાખ ગાયોને 9 લાખ ગાયને કોણ સાચવશે? આપણો જ લાલો સાચવવાનો છે। એક દિવસ તો ગાયોમાં જવાનું જ છે, તો પછી અત્યારથી એને ગાયોમાં મૂકો। પણ મૈયા માનતી, મૈયા કે ના, મારા લાલાને ગોકુળની બહાર નહીં, વનમાં ને ઉપવનમાં કેટલો પ્રેમ છે મૈયાને, કેટલો પ્રેમ છે। મારા લાલાને ઘરની બહાર ન મૂકું। એ વખતે નંદ બાબા રસ્તો કાઢે છે, જે આપણા વાછરડા છે એ વાછરડા લઈ અને બળભદ્રને સાથે મૂકી, ગોપકુમારોને સાથે મૂકી અને લલ્લાને જમના કોઠે મૂકી। કયો? જમના કાંઠાનું નામ પડ્યું। માં કહે છે કે ના, તેઓ કાળિયો નાગ રહે છે, તેઓ કાળિયો નાગ રહે છે। મારા લાલાને હું કાળિયા નાગ પાસે કેમ? મારો લાલો બહુ તોફાની છે। એ મારો લાલો એ જમનાજીમાં ભૂસકા મારશે અને મારો લાલો એ બહુ તોફાન કરશે। જો ગોકુળમાં આટલું તોફાન કરે છે તો વન ઉપવનમાં કેટલું તોફાન કરશે। પણ એ વખતે નંદ બાબાના કહેવાથી એક દિવસ સવારે મૈયા મોરપીંછ પહેરાવે છે, મોરપીંછ, અને મૈયા પીતાંબર પહેરાવે છે, અને મૈયા મુરલી હાથમાં આપે છે, અને કાળી કામડી, મૈયા કાળી કામડી ઓઢાડે છે। લાલા, આજ આખું ગોકુળ વધામણા લે છે। રામા કાકા, જય શ્રી કૃષ્ણ। આખું ગોકુળ વધામણા લે છે। જે માટે ભગવાનનું પ્રાગટ્ય થયું, આ ધરતી પર બાલ ગોપાલ આવ્યા, એ કાર્ય માટે આજે બાલ ગોપાલ ધીમા ધીમા પગલે, હાથમાં નાની લાકડી છે, બળભદ્રનો હાથ પકડીને મૈયા કહે છે, જોજે હો બળભદ્ર, મારો લાલો, મારો શબ્દ વાપરે છે, મારો લાલો।